હાલો મિત્રો, મોજમાં આપણે બસોવાલનો પ્રોજેક્ટ ચાલુ છે. એ બંગલો બને છે 3 માળનો, એનું કામ હાલે. આજે આપણે ભરાઈ કરવાની છે. ભરાઈમાં છે ને 9 ટકા કપચી છે અને 10 ટકા રેતી, એટલે માલ સારો બને. જોઈ શકો તમે. આ બાજુ આપણે બંગલામાં કુલ થાય છે 6 BHK, હોલ, કિચન ને બેડરૂમ. અને આ બાજુ રોડની સાઈડ આપણે 3 દુકાનો આપેલી છે. દુકાન આ બાજુ જોઈએ દુકાનો આજે આપણે કોલમનું પેકિંગ જયેશભાઈ લાઈનમાં કેટલા ટાઈમથી છે? 20 વર્ષ થઈ ગયા. હે 20 વર્ષ. કામમાં કેમ કરવાનું? કામ કેમ કરે? ખોલાવું ન કામ કરે. બે કારીગર. હા, કામમાં ધ્યાન રાખવાનું. લોખંડ આપણે કોલમમાં બાંધ્યું બરાબર, તો કેવી રીતે તમે બાંધો તો આપણે એમાં મજબૂત આવી ગયા. રીંગું અને 4 હોડના 4 બારના બરાબર, અને ડબલની રીંગ. અને આપણે લોખંડ કેવું આપીએ છીએ? ગેલેન. જો મિત્રો તમે સાંભળ્યું, લોખંડ આપણે કંપનીનું ગેલેનનું વાપર્યું છું. અને ફિટિંગ એ પરફેક્ટ. અમુક જગ્યાએ મિસ્ત્રી સેન્ટિંગ વાળા છે ને ફીરે નીકળે ત્રાપા મારશે. પ્લાયુ મારવાથી પરફેક્ટ અને ચોખ્ખું કામ નીકળે. ત્યાર પછી આ કોલમ ભરવાનું કામ ચાલુ છે. એમાં વાઇબ્રેટર ફૂલ મારવાનું. વાઇબ્રેટર મારો વાઇબ્રેટર મારો છે. વાઇબ્રેટર દે ભાઈ વિકાસભાઈ. ફૂલ વાઇબ્રેટર મારવા છે. કોલમ ક્યાંય રફ નો નીકળે. સારું થાય. આપણે જે કામ છે તે કામ વ્યવસ્થિત સારું કરવું. કામ સારું કરવા માટે છે ને ગમે અહીંયા ફિટિંગ કરે. સિકંદર છે ને આ બહુ મહત્વની વસ્તુ છે. તમારો કોલમ ન ખુલાવવા જોઈએ. ઘણી જગ્યાએ એવું હોય કે કારીગર સામે વાયરના તાણિયા મારી અને કિલ્લીઓ મારી દે. પણ એ કિલ્લીઓમાં એવું બને કે આપણે વાઇબ્રેટર મારી તો પ્રેશરથી છે ને તાણિયા કદાચ તૂટી ફૂટીને જાય. પણ આમાં એક પ્રશ્ન બને નહીં. કામમાં વાત આપણે થાય કે સારું કરવાનું, એટલે કામ સારું જ કરવાની. બધી વસ્તુ સારી ક્વોલિટી વાપરવાની. ઈંટોથી માંડીને રેતી છે, કપચી છે, લોખંડ છે, અને બાંધકામમાં ક્યાંય વાટા નહીં ખુલ્લા. બધું પરફેક્ટ. તમે દિવાલો જોઈ શકો. હું તમને કામ પરફેક્ટ હોવું. ભાઈ આ બધું સાઈડમાંથી બતાવો. આપણે બાંધકામમાં બટી મારી જોઈ લો તમે. ઉપરથી નીચે આવી ક્યાંય દેખાય કઈ. કારીગરો સારા જ રાખવા પડે. હું કામ સારું કરવું હોય, પાર્ટીનો સારો રિસ્પોન્સ જતો હોય અને આગળ તમારું કામ હાલે. અમુક જગ્યાએ કેવું હોય કે મટીરિયલ સાઈડ કોન્ટ્રાક્ટર કામ રાખે તો આડે ધડ મને જીકવા, કેમ કે 5 રૂપિયા કમાવાની ગણતરી. પણ એ ભાવના કામ જ ન રખાય કે આપણું ભેગું ન. કાકા કામ ચાલુ છે. સારું લગાડવાનું નહીં. જેવું હોય એવું કેજો. કામ કેવું થાય? સારું થાય છે. અને કામે સારું. ખાવા વપરાય. કામ લગે. માર કહો અને બધા મારા કારીગરો કેવા?
ધંધાથી ધંધો ને બધા માણસો રેડી ને કોઈ પગાર નહીં, હા ખોટું નહીં. હા આ છે ને દાદા હજારો માણસ જોતા હોય. હા, આ જે જોય અને ગમે એ માણસને કોઈને અનુકૂળ આવે કે સારું કામ કરે છે તો આમાં મકાન માલિકની રાય વધારે હોય હો. હા. કે કેવું કામ કોન્ટ્રાક્ટર કરે છે. હા, કાલ લગી આપણે તો સારું જ છે. હા આપણા પાયામાંથી કાંઈ નબળું છે નહીં. અત્યાર સુધી? કાંઈ નહીં. હા. કાંઈ નબળું નહીં, ઋતુમાં નબળું નહીં, ખેતીમાં નબળું નહીં. હા. બાકી કામમાં પણ આપણે કોઈ નબળાઈ અત્યાર લગી નથી. અને હજી આપણે ચાલુ કર્યું એનો 20 દિવસ થયો છે. હા, આવા કામ કેટલું ઝડપથી હાલે છે? કામ આવ્યા માણસો જ કામ. માણસો બધા રોજ માને છે. તો મિત્રો હવે આપણે કામને કાલે કોલમનું રિઝલ્ટ આપણે જોશું, ખોલશું ત્યારે કે કેવું નીકળે. 100% તો પરફેક્ટ જ નીકળે, કેમ કે માલ બધો માપે છે. હારોહાર વાઇબ્રેટર મારતું જવાનું, રેતીનું પ્રમાણ બરોબર છે, કપચીનું પ્રમાણ બરોબર છે. કપચીનું આપણે 9 રાખ્યું હોય, રેતીનું 10 રાખ્યું હોય. માલ સારો જ બને અને માલ નબળો વાપરવાનો નહીં. ગમે એનું કામ રાખીએ આપણે, ખાસ નોંધ લેવી. આપણને પોહાય ને તો કામ રખાય, પણ કોઈનું કામ બગડવું ન જોઈએ. માનો કે દાખલા તરીકે ઘણી જગ્યાએ એવું હોય કે કામ હાટું થઈને કોન્ટ્રાક્ટર દાદા રાખી મોંઘા મોંઘું, પછી કામમાં જે આપણે જોતો હોય એ માલ મટીરિયલ ન વાપરે, એ આપે નહીં. એ આપે ને અને પછી કામ કેવું થાય, એ તો લઈ બધું. વધુ થાય ને. આવી રીતનું કામ થાય. પણ આપણે આમાં બિનદાસથી કાંઈ ખોટું કરવાનું નહીં. કામ એ રીતનું પરફેક્ટ થવું જોઈએ કે તમારા ગામના માણસો અહીંયા જોવા આવે એ શું કે બધા એ બધા એમ કે જે કામ બહુ સારું. તો સારું કામ હોય એટલે દેખીતા જ છે, ગમે એ માણસ કહેવાનો છે. સારું ને સારું જ છે. હા એકી કામ હોય તો કોઈ છે. ન કે એટલે હવે નેક્સ્ટ વિડીયોમાં આવશે કાલથી કે આપણે કોલમ ખોલશું, એટલે કોલમનું રિઝલ્ટ આવી જાવ એ બધા મિત્રોને દેખાડશું કે કેવું કામ થાય તે આપણા વિડીયોના માધ્યમથી. અને હવે અવારનવાર આ વિડીયો કામના આવતા જ રહે. અને તમારે ગમે એ કામનું નોલેજ કે ગમે એ કામ જોવા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને એમાં ઉપર આપેલું જ છે યુટ્યુબનું, તમે એમાં સર્ચ કરીને જોઈ શકો.